લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલા જ કોંગ્રેસને મળી છે ઝટકારૂપ ખબર। જી હા, એક બાદ એક કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે। જોડતોડની રાજનીતિ શરૂ થઈ રહી છે ત્યારે માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ અને હાથ છોડીને કેસરીઓ ધારણ કર્યો છે। પ્રદીપસિંહ જાડેજાએ ખેસ પહેરાવીને જવાહર ચાવડાને ભાજપમાં આવકાર્યા હતા। જો કે ભાજપમાં જોડાતાની સાથે જવાહર ચાવડાએ પક્ષ બદલવાનું વિચિત્ર પ્રકારનું કારણ આપ્યું। કેસરીઓ ખેસ ધારણ કર્યા બાદ ચાવડાએ કહ્યું કે મને મજા નહોતી આવતી એટલે પક્ષ છોડ્યો। ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે જેમ જમવા માટે નવી હોટેલ બદલીએ તેમ મેં પક્ષ બદલ્યો। તો જવાહર ચાવડા અગ્રણી આહિર નેતા છે। તેમના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવે છે। તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। જ્ઞાતિગત સમીકરણોને જોતા જો ભાજપ જે પ્રકારે જૂનાગઢમાંથી જ તેમને ચૂંટણીની માટે ટિકિટ આપે, તેમને ઉભા રાખે તો આહિર અને કોળી મતદારોને કારણે ભાજપ આ બેઠક જીતવામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે। જૂનું બધું મૂકી દીધું છે। પાર્ટી દ્વારા મળેલો એક ટિકિટને કારણે ચૂંટણી જીતેલો ધારાસભાની તેનું પણ રાજીનામું આપી દીધેલું છે। મજા નહોતી આવતી, આ તો મજા માટે આવી જોઈએ ને। પ્રશ્ન બહુ વિચિત્ર કરો છો। મજા નહોતી આવતી, આનો આપણે રોજ આ જગ્યાએ જમતા હોય છે, નવી હોટલ જમવા નથી જતા। ભારતીય જનતા પાર્ટીની શક્તિની અંદર અનેક ઘણો વધારો થશે। એમણે જે પોતાના વાત કરી એમાં પોતાને પોતાની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રનો વિકાસ કરવાની દિશામાં એમને કંઈક ખૂટતું હતું। એ બાબતની એમના મનની અંદર મૂંઝવણ હતી। એમના માટે પોતાના મત વિસ્તારનો વિકાસ એ અગ્રિમતા હતી। તો જવાહર ચાવડાએ આજે કેસરીઓ ધારણ કર્યો, પરંતુ જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ સામે અનેક પ્રહારો કર્યા હતા। 2014માં ચૂંટણી પ્રચાર વખતે જવાહર ચાવડાએ શું કહ્યું હતું, આવો સાંભળીએ। માનસિક અસ્થિર મગજનો, એનું નામ નંદો। હું જયારે સવારે ત્યાં જાઉં એટલે મને ગોતી લે કે જવાહરભાઈ ભૂખ લાગી ખવડાવો, એટલે એને હું 100 ગ્રામ ગાંઠે ખવડાવું, ચા પીવડાવું, ભેગો હું ગાંઠે ખાવું, ચા પછી લઈને પછી મને પૂછે કે તમને કઈ પૈસા જરૂર હોય તો કયો। એટલે હું એને કહું કે ગાડી એક મોટી લેવી છે, 10 લાખ રૂપિયા ઓછી ના મળે ને તો મોટી ગાડી લેવી છે। એટલે મને કઈ વાંધો નહીં, બેંક ખુલે ત્યારે આપી દઈશ। એમ ઘણા વર્ષો સુધી આવેલું, પછી ગુજરી ગયો એટલે મને દુઃખ પણ ઘણું થયું। પણ સદભાવના મિશન ચાલુ થયું નરેન્દ્રભાઈનું, 500 કરોડ, પોરબંદરમાં 281 કરોડ, જુનાગઢમાં 1195 કરોડ, સોમનાથમાં 1245 કરોડ। ત્યારે મને થયું મારો નંદો મયરો નથી, સારું જીવે છે। તો જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે વર્ષોથી સહકારી રાજકારણ સહિત સામાન્ય જનતા માટે કામ કર્યું છે અને હવે તે ગુજરાતની વિકાસ યાત્રામાં જોડાશે। માણાવદરના ધારાસભ્ય જે કોંગ્રેસના સિનિયર નેતા પણ છે, યુવાન ઉત્સાહી કાર્યકર છે અને વર્ષોથી સહકારી રાજકારણ સહિત સામાન્ય જનતાના પ્રશ્નો માટે જેઓ કામ કરી રહ્યા છે એવા શ્રી જવાહરભાઈએ વિધાનસભાના સભ્ય તરીકે આજે એમણે રાજીનામું આપ્યું છે। તો જવાહર ચાવડાએ કોંગ્રેસ પક્ષનો સાથ છોડ્યો છે, રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ભાજપમાં પણ જોડાઈ ગયા છે, પરંતુ રાજકીય પ્રતિક્રિયાઓ શું રહી તે જોઈ લઈએ। કોંગ્રેસ પક્ષમાં નોંધ લેવાતી નથી અને જેને કહેવાય જે ધુરા સોંપી છે નવા નિશાળીઓના, એટલે કે જે જુનિયર હોય એમને સીધી ધુરા સોંપીને સિનિયરની ક્યાંક ને ક્યાંક નાની મોટા હોદ્દાઓમાં વગેરે અવગણના થઈ રહી છે। એને કારણે કોંગ્રેસમાં ભારે નારાજગી અંદરો અંદર નાના મોટા સૌ ધારાસભ્યો સિનિયર હોય કે જુનિયર એ બધામાં જોવા મળે છે। મીડિયામાં આવી રહ્યું છે કે હું ભાજપમાં જાઉં છું, પણ એનો સ્પષ્ટ હું ખુલાસો કરું છું
કે અમે કોંગ્રેસના વફાદાર સૈનિક છે. મેં મારી કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પક્ષથી કરી છે, ક્યારેય પક્ષ પલટો કર્યો નથી. અને કોંગ્રેસ પક્ષે મને જ્યારે પણ જે કંઈ જોઈએ છે આપ્યું છે. અને કોંગ્રેસ પક્ષે હંમેશા મારા વિસ્તારમાં મને હંમેશા વિશ્વાસમાં લઈને કર્યું છે. એટલે મારા પક્ષ સાથે હું ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું. કોંગ્રેસને તોડી અને પોતાની સત્તા ટકાવવા અને ચૂંટણીઓમાં મત મેળવવાના જે હવાતિયા મારવામાં આવી રહ્યા છે, પણ આ ગુજરાતની જનતા છે, આ ગાંધી સરદારની ભૂમિ છે. આ જનતાના સૌ વાસીઓએ હંમેશા સત્યનો સાથ આપ્યો છે. ક્યારેય કોઈ સાઠગાંઠની કે કૂટનીતિ કરીને જીતવા માટેનો પ્રયત્ન કરનારાનો સાથ નથી આપ્યો. અને એક મહત્વના સમાચાર, અલ્પેશ ઠાકોર આવતીકાલે કરી શકે છે ઘટસ્ફોટ. દિલ્હી હાઈકમાન્ડને મળીને અમદાવાદ પરત ફરેલા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આવતીકાલે સવારે 11 કલાકે હું પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપીશ. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે. ત્યારે હવે અલ્પેશ શું નિર્ણય લેશે તે અંગે આવતીકાલે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં જ જાહેરાત થઈ શકે છે. તો અલ્પેશે ખુદ જણાવ્યું છે કે તેઓ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે 11 કલાકે અને તમામ બાબતોની સ્પષ્ટતા કરશે. સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે મેં, પરંતુ જે કંઈ સિનારીઓ ચાલે છે, જે કંઈ વાતો ચાલે છે એ તદ્દન પાયાવિહોણી છે. પરંતુ આવતીકાલે 11 વાગે હું વિસ્તારથી આખી પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું, જેમાં તમામ પાસાઓને, તમામ મુદ્દાઓને લઈ એને જવાબ પણ આપવાનો છું. તો જે ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે સ્પષ્ટતા કરશે. પરંતુ આ તરફ વડોદરાની જે બાબત સામે આવી છે, વડોદરા કોંગ્રેસમાં પણ નારાજગી છે. તો હાલમાં સમાચાર જે સામે આવ્યા, ટિકિટ ન મળતા નરેન્દ્ર રાવત નારાજ હોવાની વાત તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ જણાવી છે. તેમનું કહેવું છે કે હું મોવડી મંડળને રજૂઆત કરીશ. ટિકિટની વહેંચણીની જે કાર્યપદ્ધતિ છે તેનાથી તેઓ નારાજ થયા છે. શાંત પટેલ અત્યારે સત્તાવાર ઉમેદવાર છે અને એ ઉમેદવારીની બાબતમાં અમે કોઈ શંકા વ્યક્ત કરતા નથી, ફર્સ્ટ ઓફ ઓલ. પણ પરંતુ એક વસ્તુ મને હંમેશા કહેવાની, નારાજગી કોની સામે છે? નારાજગીની બાબતમાં હું મારા મોવડી મંડળ સાથે એક ચર્ચા કરવા માંગીએ છીએ કે જે પ્રોસિજરની અંદર થોડોક વિશ્વાસમાં ઉમેદવારોને લેવા જોઈએ. કારણ કે લોકસભાની ચૂંટણીની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ તો ઉમેદવારી કરતું હોતું નથી. એટલે ટિકિટ તરીકે તમે દાવેદાર હતા, પરંતુ તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. એટલે વિશ્વાસમાં જ એ જ કહેવા માંગુ છું કે જે પ્રકારે પ્રોસિજર કરવામાં આવ્યો, એટલે અમને એવું જ લાગતું હતું કે હજી પ્રોસિજર ચાલુ છે, પણ એ પ્રોસિજર પત્યો નથી. એ વચ્ચે જ ઉમેદવારની ડિક્લેરેશન થાય છે. તો આ તરફ જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપને સંપર્ક કર્યો હોવાની વાત સામે આવી છે. ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો ભાજપે સંપર્ક કર્યો હોવાની માહિતી સામે આવી છે. ભાજપ સંપર્ક કરી વાત કરી રહ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. જી હા, ધારાસભ્યએ સમર્થન આપ્યું છે, ભાજપમાં જોડાવાની ઓફર મળી હોવાની વાત જણાવી છે ચિરાગ કાલરિયાએ. અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા રવિ બુદ્ધદેવ. રવિ, જે પ્રકારે હાલમાં ચિરાગ કાલરિયાનું કહેવું છે કે ભાજપે તેમનો સંપર્ક કર્યો હતો અને લાલચ એટલે કે ખાસ ઓફર પણ કરી છે, શું હાલની વિગતો અને આ બાબતને લઈને શું વધુ હકીકત? વિગત જે રીતે આપ જાણો છો તે રીતે અત્યારના રાજ્યમાં તોડજોડની રાજનીતિ છે તે ક્યાંક ને ક્યાંક શરૂ થઈ છે. ગરમાયેલી રાજનીતિ વચ્ચે જામનગર જિલ્લાના જામજોધપુરના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરિયા છે, તેઓનો પણ ભાજપે સંપર્ક કર્યો હોવાની વાતને ખુદ ચિરાગ કાલરિયાએ પણ સમર્થન આપ્યું છે. પણ સાથે સાથે તેઓ એવી પણ સ્પષ્ટતા કરી છે કે હાલ તેઓ ભાજપની કોંગ્રેસમાં જે પક્ષમાં છે તેની કાર્યપ્રણાલીથી જે તે સંતુષ્ટ છે. હાલ તેમનો કોઈ ભાજપમાં જોડાવવાનો વિચાર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને ભાજપમાંથી ઓફર છે આવવાની તે મળી હોવાની વાતને તેઓએ સમર્થન આપ્યું છે. પરંતુ સાથે સાથે જે સ્પષ્ટતા પણ તેઓએ કરી છે કે હું હાલ કોંગ્રેસમાં જ રહીશ અને હાલ મારો કોઈ ભાજપમાં જવાનો વિચાર નથી. રવિ, શું ઓફર કરવામાં આવી હતી તેમને, શું તે બાબતને લઈને કંઈ જણાવ્યું છે? ચિરાગ કાલરિયાએ આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ તેઓ એટલું ચોક્કસથી જણાવ્યું છે કે તેઓને માત્ર ને માત્ર ભાજપના સૂત્રો દ્વારા ભાજપમાં આવવા માટેની ઓફર છે તે કરવામાં આવી છે. શું કરી છે, કોને કરી છે તે અંગે ચિરાગ કાલરિયાએ કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ સાથે એ સ્પષ્ટતા કરી છે કે તેઓ હાલ તેમનો વિચાર છે તે ભાજપમાં જોડાવવા માટેનો નથી. જી જી, આભાર રવિ. નવસારી લોકસભા બેઠકને લઈને ભાજપ સક્રિય બન્યું છે. મુખ્ય આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું છે. ઉમ માથુર અને જે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે તેમની બેઠકમાં હાજરી છે અને આ તમામ મુદ્દાઓ જે છે ખાસ કરીને બેઠકને લગતા તેના પર વિશેષ રૂપે ચર્ચા થશે. તો નવસારી લોકસભા બેઠકને લઈને ભાજપ સક્રિય થયું છે.
ચાર બંગડીવાળા ગીતનો મામલો જે રહ્યો છે ત્યારે સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. ઓસ્ટ્રેલિયન સિંગર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆત પૂર્ણ થઈ છે ત્યારે કિંજલનું ગીત એ ખરેખર મારું ગીત છે તેવું કહેવું છે ઓસ્ટ્રેલિયન સિંગર. આ ગીત મૂળ કાઠિયાવાડી સિંગરનું છે. તો તમામ સામસામે જે દલીલો રહી છે તેને લઈને સુનાવણી હાથ ધરાઈ છે. વધુ માહિતી આપશે સંવાદદાતા સંજય જોશી. સંજય, જે ખાસ ચાર બંગડીવાળી ગીત પર વિવાદ ઉભો થયો હતો અને આ બાબતને લઈને સુનાવણી હાથ ધરાઈ, શું દલીલો રહી બંને પક્ષો તરફથી? ચોક્કસથી વિધાતા ચાર બંગડી વાળું ખૂબ જ જે ગીત છે વિવાદિત કોપીરાઇટને લઈને તેની ઉપર કેસ ચાલ્યો હતો અને આજે તેની અંદર ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંતર્ગત જે ઓસ્ટ્રેલિયન સિંગર છે કાઠિયાવાડી કાર્તિક પટેલ, તેણે જે દાવો કર્યો હતો કે આ મૂળ તેનું ગીત છે અને તેનું કોપીરાઇટ કરવામાં આવ્યું હતું અને તેને જે કિંજલ સિવાયના જે પક્ષકારો છે બંને 1 અને 2 તેને બંને સ્વીકાર કર્યો છે કે હા આ જે ગીત છે તે કાઠિયાવાડી સિંગર એટલે કે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયન યુવાન જે છે તેનું છે. એટલે કે આ એક મોટા સમાચાર કહી શકાય કે આજે જેને દાવો કર્યો હતો કે આ મારું ગીત છે તે આજે આ ફલિત થયું છે કે તે ઓસ્ટ્રેલિયન સિંગરનું જ ગીત છે. હવે વાત રહી જ્યારે કિંજલની, ત્યારે કિંજલ 16મી તારીખે પોતાનો જવાબ રજૂ કરશે, જે અગાઉ પણ પોતાના પક્ષ રજૂ કરી ચૂકી છે કે જેમાં તેને જણાવ્યું છે કે તે એક ત્રાહિત પક્ષકાર છે, તે માત્ર રોલ ભજવનાર છે એટલે તેમાં તેનો રોલ રહેતો નથી. જોકે હવે કિંજલ દ્વારા 16મી તારીખે શું રજૂઆત થાય છે તે જોવાનું રહેશે. પરંતુ આજની સુનાવણી દરમિયાન એક વસ્તુ સામે આવી છે કે ચાર બંગડી વાળું જે ગીત છે તે હવે સરસ્વતી સ્ટુડિયો નહીં પરંતુ કાઠિયાવાડી સિંગર જે તરીકે જાણીતો કાર્તિક પટેલ છે તેનું છે, તે આજે ફલિત થયું છે. હવે કિંજલ તરફથી શું રજૂઆત થાય છે તે આગામી તારીખ 16મી તારીખે જોવાનું રહેશે. જી સંજય, આભાર માહિતી બદલ. દ્વારા હાલમાં ખાસ નિવેદન આપવામાં આવી રહ્યું છે, આવું સાંભળીએ. શક્યતાઓ રહેલી છે. આખા દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. આખો દેશ ભારતીય જનતા પાર્ટીને નકારી રહ્યો છે, પણ ભારતીય જનતા પાર્ટી પોતાનું ફેસ સેવિંગ કરવા માટે સામ દામ દંડ ભેદ એ તમામ પ્રકારની રીતિ નીતિ અપનાવી અને તોડફોડનું રાજકારણ કરી રહી છે. આ એનો સ્વભાવ છે, આ એની પરંપરા છે, આ એમના ખ્યાલ છે. આઝાદી પહેલા અને આઝાદી પછીની આ એની તાસીર છે. ભરતભાઈ, ખાસ કરીને જે રીતના અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર ના સમાચાર વહેતા થાય છે, પહેલા પણ થયા હતા, અત્યારે બી થાય છે કે તે કોંગ્રેસ છેડફાડીને ભાજપમાં જવાના છે. હમણાં જ ભાઈએ પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ તમે આવી ગયો. દિલ્હી ગયા પછી એવું થાય છે કે કોંગ્રેસમાં જ રહેશે, તેમને લોકસભાની ટિકિટ મળશે. એટલે શું કોંગ્રેસમાં આ પ્રકારની પ્રેશર ટેકનિક અપનાવવામાં આવે છે ધારાસભ્ય દ્વારા કે નાક દબાવ અને લોકસભાની ટિકિટ મળે? કોંગ્રેસની ઇન્ટરનલ બાબતોને માટે મીડિયાએ ચિંતા કરવાની જરૂર નથી. કોંગ્રેસમાં કોઈ પણ નેતા હાઈકમાન્ડને જઈને મળે, ચર્ચા વિચારણા વાતચીત ડાયલોગ કરે. મને લાગે છે કે મીડિયાએ પોતાની જવાબદારી પોતાની રીતે નિભાવવી જોઈએ. ઉમરજી બાવળિયાએ બપોરે સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોંગ્રેસની અંદર સિનિયર નેતાઓની અનદેખી થઈ રહી છે અને જેના મામલે છે તેઓ પણ નીકળ્યા અને સાથે અત્યારે જે રીતે જવાહર એ પણ નીકળ્યા. સવાલ એ છે કે તમે જ્યારે પ્રદેશના પ્રમુખ હતા તે બાદ અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા અને પરેશ ધાનાણી વિપક્ષના નેતા, તે બાદ આ જે ઘટનાક્રમ દેખાયો, માનો છો કે યુવા નેતૃત્વને લઈને સિનિયરોની અનદેખીને લઈને આ ઘટનાક્રમ બન્યો? કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાં હતા, કોંગ્રેસની સાથે હતા, અમારી સાથે હતા, મારા કાર્યકારી અને ઉપપ્રમુખ હતા, ખૂબ સારી રીતે કામ કરતા હતા. પણ વ્યક્તિગત રૂપે એમને લાગ્યું, એમને મિનિસ્ટ્રી આપવાની લાલચ થઈ. માનો કે સિદ્ધાંત નીતિ રીતિના કારણે જો કોઈએ રાજીનામું આપ્યું હોય કે આપવાના હોય તો કોઈ પણ હોદ્દો લીધા વગર એમણે બીજા પક્ષમાં જોડાયા હોત તો એમ માની શકાય કે કોઈ સિદ્ધાંતના ધોરણે તેઓએ પક્ષ છોડ્યો છે. પણ સત્તા મેળવવા માટે, કોઈ પોઝિશન મેળવવા માટે, આશાબેનના માટે કહેવાયું જે આંકડાઓ આવ્યા એ મીડિયા પણ વધારે સારી રીતે જાણે છે. ત્યારે આ બધા કારણોને કારણે જો પક્ષ પલટો કરતા હોય તો ગુજરાતની પ્રજાની કોઠાસૂઝ બહુ સમજદાર છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા જડબાતોડ રીતે ભાજપને જવાબ આપશે. ભાજપ દાવો કરે છે કે જે હજુ 4 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્કમાં છે, કોંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં ક્યારે પણ આવી શકે છે. આપ દાવો કરો છો કે હવે જવાહર ચાવડા પછી એક પણ ધારાસભ્ય બીજેપીમાં નહીં જાય? કોઈ વ્યક્તિગત રૂપે બધાને મળીને કોઈ વાતચીત કે ચર્ચા મેં કરી નથી. જવાહર ચાવડા સ્નેહી મિત્ર છે, પરિવારના મિત્ર છે, પણ તેમ છતાં તેમણે એમ કીધું, કોઈએ મને એમ કીધું કે એક જ પ્રકારનું ખાવાને બદલે
હવે બીજી હોટલમાં જઈને મારે જમવું છે. હવે આ પ્રકારની જે કંઈ નિવેદન હોય એ બાબતમાં મીડિયાએ વિચારવાનું રહે. સવાલ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, ડરી ગઈ છે અને ભૂતકાળમાં પણ કોંગ્રેસમાંથી તોડીને ઉમેદવારો પસંદ કરવા પડે છે. ભારતીય જનતા પાર્ટી પાસે આજે પણ 26 પૂરા ઉમેદવારો નથી અને એટલા માટે ઉમેદવારોની તોડફોડ કરીને પોતાની તરફ લઈ જઈ રહી છે, જેથી કરીને એ ઉમેદવારો દ્વારા એ પોતે વિજય મેળવી શકે. પરંતુ 2014ની ચૂંટણી એ એક બાબત હતી, એના કારણો જુદા હતા, એના સંજોગો જુદા હતા અને આજે 2014 પછી 2019ની ચૂંટણી એ પ્રકારની આવી છે કે જેમાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને દેશની પ્રજા સખત જાકારો આપવાની છે. મારો પ્રશ્ન જવાબ નથી આપ્યો. તમે દાવો કરો છો કે હવે બીજા કોઈ પણ કોંગ્રેસના એમએલએ બીજેપીમાં નહીં જાય? તમે વ્યક્તિગત એવી તર્ક ને અટકળોની વાત કરો છો. હું અટકળોનું રાજકારણ કરતો નથી, હું તો વાસ્તવિક રાજકારણ કરું છું. જ્યારે કોઈ ભાજપમાંથી કેમ કોઈ નહીં આવે એવી માન્યતા તમે રાખતા હશો, પણ એવું પણ બને કે નીતિનભાઈ પટેલ આવું કરતા હતા, મુખ્યમંત્રી પદની લાલચ હતી, વાત ચાલતી હતી અને એ વાત માનો કે ખોરંબે પડી ગઈ. એવું પણ બની શકે કે હજુના સમયમાં જેમ જેમ ભારતીય જનતા પાર્ટી ઉઘાડી પડી જશે, ભાજપની કેન્દ્રની સરકાર ઉઘાડી પડી જશે અને જે પ્રકારના જુઠ્ઠાણા ભારતીય જનતા પાર્ટીએ આ યુદ્ધની પરિસ્થિતિ વખતે ફેલાવ્યા હતા એની પોકળતા ધીમે ધીમે જે પ્રમાણે સાબિત થતી જાય છે અને દેશના જવાનો અને એમના જે શહીદ થયા છે એમના ધર્મપત્નીઓ દ્વારા સવાલો કરવામાં આવ્યા છે, એ સવાલો પ્રત્યે પણ આ દેશની પ્રજા સજાગ છે અને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને એનો જવાબ આપશે. લોકસભા સીટની તમે વાત કરી, તમે જ્યાં મજબૂત હતા, તમે દાવેદારી કરતા હતા કે તમે સારી સીટો મેળવશો આ વખતે, પરંતુ તમારું સતત નેતૃત્વ જ્યાંથી જીતવાની આશાથી તૂટતું જાય છે. શું માનો છો, કેટલી સીટો મળશે કોંગ્રેસને 20 કરતા વધારે બેઠકો મળશે, આ લખી રાખજો તમે. જ્યારે પરિણામ આવશે મે મહિનામાં, જ્યારે દેશમાં સરકાર રચાશે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, છત્તીસગઢમાં અને દક્ષિણના તમામ રાજ્યોમાં સફાયો થઈ જશે. તો ભરતસિંહે ખાસ પ્રતિક્રિયા આપીને કહ્યું કે ભાજપ જોડતોડના રાજકારણમાં હંમેશા માહિર રહ્યું છે અને આ જ રાજકારણ તે અપનાવી રહ્યું છે. આગળ વાત કરીએ જે પ્રકારે જવાહર ચાવડાએ જે રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ તેમણે વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આવું સાંભળીએ. એક દિગ્ગજ નેતા અને જુનાગઢ માણાવદરના પૂર્વ કોંગ્રેસી એમએલએ જવાહર ચાવડાએ આજે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, ભાજપનો ખેસ પહેરી લીધો છે. હાલ સીધી વાત માટે જોડાયા છે જવાહર ચાવડા. સર, ખાસ મોબાઈલમાં આજે આપને એક વિશિષ્ટ એક લેખ બતાવવા માંગીશ. આપનો જે એક આર્ટિકલ છે જે ફરતો થયો છે અને સોશિયલ મીડિયામાં હું એની ટેગલાઈન દર્શકો માટે વાંચી સંભળાવવા માંગીશ. આની ટેગલાઈન છે કે ભાજપ મને ખરીદવાની વાત ન કરે, હું ભાજપના ધારાસભ્યોને ખરીદી લઉં તેટલો શક્તિશાળી છું. બીજું વાક્ય છે કે માણાવદરના, જ્યારે ટેગલાઈન આપી છે એવું લખ્યું છે કે માણાવદરના ધારાસભ્યના એક ઘા ને બે કટકા જેવી વાત ભાજપની ગંદી રાજનીતિમાં હું ફસાવું તેવું નથી. આ એક સમયનું આપનું જ સુવાક્ય હતું. આજે આપ ભાજપ સાથે છો, શું કહેશો? હું હજી સ્ટેન્ડમાં છું, મને કોઈ ખરીદી ન શકે એમ એટલો શક્તિશાળી છું કે હું દાન આપું છું, મને કોઈ ખરીદી ન શકે, એ સ્ટેન્ડ મારું છે. હજી બીજું વાક્ય એ પણ છે કે ભાજપની ગંદી રાજનીતિમાં ફસાવું તેમ નથી. એ સ્ટેટમેન્ટ મારું નથી, તમે ચેક કરી લો, આમાં કોઈ મારી પ્રેસ નોટ નહીં મળે તમને. પરંતુ સોશિયલ મીડિયામાં જે રીતે ફરી રહ્યું છે અને લોકો એક મજાક બનાવી રહ્યા છે જવાહર ચાવડાનો, ક્યાંક નથી લાગતું કે જે લોકોએ તમારી પર વિશ્વાસ મૂક્યો હતો, જે જનતાએ તમારી પર વિશ્વાસ મૂક્યો હતો, આ પ્રકારે અડધી ટર્મે પક્ષ પલટો કરીને પ્રજા સાથે વિશ્વાસઘાત થયો છે? ના, વિશ્વાસઘાત ન કહી શકીએ. પ્રજા દ્વારા મને આપેલા મત જે હતા એ અને કોંગ્રેસ દ્વારા મળેલું મેન્ડેટ હતું, તે મેન્ડેટ અને પદ બંને છોડી દીધા છે, જેના કારણે વિશ્વાસઘાત ક્યારે કહેવાય કે એ પક્ષમાં રહી અને સામેના પક્ષનું કોઈ કામ કરવા જાવ તો આ જૂના ભાગા ઉતારી દીધા છે, એને કારણે પક્ષ પલટોની વાત આમાં આવી નથી રહેતી.
નવી જગ્યાએ આવ્યો છું, નવી કામગીરી કરવાની આવે છે. સર, જ્યારે કોઈ પણ વ્યક્તિ એક ચૂંટણી લડતો હોય છે, આખું તંત્ર કામે લાગ્યું હોય છે અને ચૂંટણીમાં આ જે પ્રજા છે તેને ટેક્સના પૈસાથી આ તમામ તંત્ર કામ કરતું હોય છે, તો નથી લાગતું કે આજે રૂપિયાનો ધુમાડો તો એક વખત ચૂંટીને મોકલ્યા, કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ કર્યો, તમારી પર વિશ્વાસ કર્યો, તમે એવું કહો છો દ્રોહ નથી કર્યો, પણ દ્રોહ તો ને પ્રજાના પૈસા ચૂંટણી લડાઈ છે. એ પ્રજા નક્કી કરશે અમારા વિસ્તારની કે મને ફરી મોકલો કે ન મોકલો પાછો મને.